તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો આજે 99 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એક જ સબસ્ક્રાઈબર ઘટે છે 100 સબસ્ક્રાઈબર થવામાં. તો જલ્દી સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો. અને અત્યારે હમણાં મારા દોસ્તાર આવે છે પિયુષ. અમે જાય છે અમારા રોંઢે 4 વાગે મેચ છે, એટલે આજે હમણાં પ્રેક્ટિસ કરી નાખી મેચની. તે થોડીક વાર પ્રેક્ટિસ કરીએ હવે. તો ફાઇનલી ગાઈસ 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે વાગે હવા બાર ઊનમાં દોસ્તાર તો બહાર નોકિંગ કરતા હતા બેટથી. ત્યાં મને આમ મેસેજ આવ્યો કે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા અને આપણે સ્ટોરીમાં બધું મૂકી દીધું હોય, ફોલો કરી દે. ઇન્સ્ટામાં ફોલો કરી નાખી હોતા, એટલે ઇન્સ્ટાગ્રામમાં હોતે ફોલોવર વધે અને અત્યારે સબસ્ક્રાઈબર પણ 100 થઈ ગયા છે, એટલે બધાને થેન્ક યુ. અત્યારે જમી લે આવે રીંગણા બટેટાનું શાક ને કેરી. તો અત્યારે મેચ રમીને આવી ગયો છું, કારણ કે જમીન સીધો હોય ને મારા દોસ્તાની ઘરે ગયો હતો અને ત્યાંથી થોડુંક કામ હતું, એટલે નેટે ગયા હતા. નેટ સીધા અમે વહી ગયા હતા મેચ રમવા. એટલે ત્યાંનો વ્લોગ નથી ઉતાર્યો, કારણ કે તડકો હતો ને ખીચા મોબાઈલ રહ્યા ને ખોટો પડી જાય એટલે નહોતો લઈ ગયો. અને ત્યાં તડકો હતો એટલે ખોટો વિડીયો ન ઉતર્યા. ને એક મેચ જીતા 300 વાળો અને એક મેચ હાર્યા 100 વાળો, એટલે આમાં પ્રોફિટ 200 થયું છે. અને અત્યારે વાગી ગયા 6. હમણાં પિયુષ આવે છે, તો હમણાં અમે થોડીક વાર બહાર રમીશું, પ્રેક્ટિસ કરીશું અને મળીએ સાંજે. તો અત્યારે જમી લીધું અને રોટલો લઈ દેવો કૂતરાને. હવે અરે જોતા આવતું નથી. સાગલું કેવું છે લે. તો આજે લગી રાખ્યા. તમને મારો વ્લોગ ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી આ ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. તો જય શ્રી રામ, મળીએ બીજા વ્લોગમાં.